સુરેન્દ્રનગરમાં પોક્સો અપહરણના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓ ઝડપાયા છે। રમેશ અને ડાયાલાલ નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પેરોલ ફરલો સ્ક્વોડ બંને આરોપીઓને ઝડપી લીધા છે। આરોપી રમેશ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયેલો હતો। ડાયાલાલ સામે પોક્સો અંતર્ગત ગુનો નોંધાયો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે। પરેશ, સુરેન્દ્રનગરમાં પોક્સો અને અપહરણના ગુનામાં જે નાસ્તા ફરતા 2 આરોપીઓ હતા, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। શું વિગત? ચોક્કસથી જણાવી દઈએ તો પોસ્કો અને અપહરણના ગુનામાં રૂકાવટથી નાસ્તા ફરતા 2 આરોપી ઝડપી પાડ્યા છે, જે સાયલા તાલુકાના નવા સુદામડા ગામે ફરજમાં રૂકાવટ બદલ ગુનાનો આરોપી રમેશ ગાબુને પકડી પાડ્યો છે અને 5 વર્ષથી નાસ્તા ફરતા ડાયાલાલને પણ સુરેન્દ્રનગર પેરોલ ટીમે ઝડપી પાડ્યો છે। જી આભાર પરેશ, વિગત સાથે જોડાવા બદલ।